ચલો ભાઈ, ગુડ ઇવનિંગ. જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. સીસી, પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેનું ઇમ્પોર્ટન્ટ લેક્ચર એટલે કે લોહીના સંબંધો ભાગ નંબર 2, બ્લડ રિલેશન. ભાગ 1 ની અંદર મેં બધી જ બેઝિક ચર્ચાઓ કરી લીધી છે. ઓકે, એટલે તમારે બધાએ ભાગ 1 પહેલા જોઈ લેવાનો, પછી ભાગ 2 ની અંદર આવવાનું. 3 પ્રકારના બ્લડ રિલેશન છે જેની આપણે ચર્ચા આમની અંદર કરવાની છે. શરૂઆત કરીએ મોટિવેશન કોટો સાથે. દુનિયાની કોઈ પણ મુશ્કેલી તમારા સાહસથી મોટી નથી. ઓકે, સાહસ કરવાનો. પછી ક્લાસમાં જ એવું વિચારીને આવ્યા હોય કે મને તો પહેલાય ક્યાં આવડતું હતું ને હવે ક્યાં આવડશે, હે ને? તો પછી એ તકલીફો જ છે. ચલો ફટાફટ હું રિવિઝન કરી દઉં છું. 5 જે સ્લાઇડ હતી એ બધાએ પહેલો ભાગ જોઈ લેવાનો છે. છતાંય કહી દઉં, પુરુષનું જેન્ડર હશે તો જેના ઉપર આપણે બોક્સ કરીએ છીએ, અને સ્ત્રીનું જેન્ડર હશે જેની અંદર આપણે રાઉન્ડ કરીએ છીએ. આ જેન્ડરની નિશાની આવી રીતે આપણે ઓળખશું. પિતા પુત્ર. ઓકે, સીધી લીટીનો જે સંબંધ છે એ પિતા અને પુત્રનો હશે. અને હું એક અહીંયાથી બધાને ટ્રીક કહું, આજે બહુ બધા ક્વેશ્ચનો ગણવાના છે. જો તમે જ્યાં છો એને 0 ગણવાનું. તમારાથી ઉપર છે કે તમારા પિતા, એને 1 કહેવાનું. પિતા હોય ને 1, પિતાના ભાઈ હોય તો 1, તમારી ફઈ હોય તો 1. એટલે કે તમારા પિતાના રિલેશનની અંદર જેટલા આવે છે એ બધાને 1 કહેવાનું છે. ઓકે, જેમ કે તમારા કાકા છે, તમારી ફઈ છે, તમારી કાકી છે, તમારી માસી છે. કારણ કે તમારી મમ્મી હશે અને એની બેન માસી એટલે કે +1. પરંતુ અહીંયાથી જાય છે તમારા દાદા. ઓકે, તો પ્લસ કેટલા કરવાના છે? 2. ઓકે, દાદા છે, પરદાદા છે, ઓકે, દાદી છે, એ બધા 2 ની અંદર. પરંતુ તમારા છોકરા આવે છે. ઓકે, આ તમે છો અને તમારા છોકરા, તો એ -1. કેટલું? -1. અને તમારા પૌત્ર, હા, તો -2. એટલે આ ટ્રીક એવી છે કે જેમાં તમારે ઘણા બધા ક્વેશ્ચનો નહીં ગણવા પડે એમ. ઓકે, ઇવન તમને એમ કે છે કે તમારા ભાઈ છે, તમારી બહેન છે, ઓકે, તમારા કાકાના છોકરા એટલે કે તમારા ભાઈ છે, તો બધાય તમારી સિમિલર પોઝિશનની અંદર છે. એટલે શું આવશે? 0. તો સમજાઈ ગયું કે નહીં બધાને? આવું યાદ રાખવાનું છે. આગળ મેં આ બધાની ચર્ચા કરેલી છે કે આ સીધી લીટીના વારસદારો છે. જો ભાઈ બહેનનો સંબંધ છે તો તમારા સિમિલર કોઈ જે છે એ તમારા ભાઈ અને બહેન હશે. 2 બોક્સ છે, આનો મતલબ ભાઈ ભાઈ છે. બોક્સ છે અને રાઉન્ડ છે, એનો મતલબ ભાઈ અને બહેન છે, જેની તમને બધાને ખ્યાલ છે. અને ત્રીજું, હા, પવિત્ર સંબંધો, પતિ પત્નીના સંબંધો. ઓકે, હા, ચલો આને બધા યાદ રાખવાનું. આ બાનો ભાઈ છે જેની પાછળ નો ની નું ના છે, એનું જેન્ડર ફિક્સ નથી. તો બાનો ભાઈ કોણ છે? અ એ જેન્ડર ફિક્સ છે. બ તો ભાઈ પણ હોઈ શકે છે અને બેન પણ હોઈ શકે છે. તો જુઓ, જેની પાછળ નો ની નું અને ના આપેલું છે તેના સંબંધો દર્શાવાતા નથી. જો 3 વ્યક્તિઓ હોય અને વાક્ય જે, જેનું, જેથી, જેનું, આ બધાથી જોડાતું હોય, તો જો પી ક્યુ નો ભાઈ છે અને જે આર નો પિતા છે, તો આર નો પિતા કોણ છે? ક્યુ. એટલે કે બીજા નંબરના વ્યક્તિની વાત કરે છે. કયા નંબરના વ્યક્તિની વાત કરે છે? બીજા. તમે આમ પણ કહી શકો કે સાહેબ જેથી જસ્ટ પહેલા કયો વ્યક્તિ છે, જેથી જસ્ટ પહેલા કયો વ્યક્તિ છે એની વાત કરે છે. ઓકે, અને ત્રીજું, અબનો ભાઈ છે તથા કનો પિતા છે. તો જો વાક્ય તથા અને પરંતુ, કિંતુ, યાથી જોડાય છે, તો કનો પિતા કોણ છે? તો પહેલા નંબરના વ્યક્તિની વાત કરે છે. કોની વાત કરે છે? પહેલા નંબરના વ્યક્તિની વાત કરે છે, જેની ચર્ચા મેં બહુ કરી લીધી છે. અનો બ સાથે શું સંબંધ? જેની પાછળ નો ની નું ના છે એ શું છે એવું જોવાનું છે. અનો બી સાથે શું, અને બ વચ્ચે શું સંબંધ છે? તો તમારે બંનેના રિલેશન બતાવવાના છે. ધારો કે ભાઈ ભાઈ છે, ભાઈ બહેન છે, એવી રીતે બંને. ઓકે, તો આ બધાની ચર્ચા મેં પહેલા લેક્ચરમાં કરેલી છે. આજે આ બધા, જો આ બધા ક્વેશ્ચનો છે ને એ તમારે અહીંયાથી થીમના આધારે આપવાના છે. ડ્રો કરીને એનો જવાબ આપવાનો છે, ડાયાગ્રામના આધારે. મારે જવાબ જોઈએ ભાઈ.
ફટાફટ. આજે બધા ક્વેશ્ચનોની પ્રેક્ટિસ જ કરવાની છે. પૌત્ર. ઓકે, ચલો ભાઈ બધા વિદ્યાર્થી ધ્યાન રાખો. પી એ ક્યુ નો ભાઈ છે. ક્યુ નો ભાઈ કોણ છે? પી. જો ભાઈ જેની પાછળ નો નીનું ના છે એનું જેન્ડર ફિક્સ નથી. આર એ ક્યુ ની માતા છે. ઓકે, ક્યુ ની માતા કોણ છે? આર. એસ એ આર ના પતિ છે. આર ના પતિ કોણ છે? એસ. ઓકે, ટી એ એસ ની માતા છે. ઓકે, એસ ની માતા કોણ છે? ટી. ઓકે, તો ટી ને પી શું થાય છે? ટી ને પી શું થાય છે? બોલો ભાઈ, જે છોકરો છે એનો છોકરો. ઓકે, તો શું થશે? પૌત્ર. શું થશે? પૌત્ર. જો અહીંયા એવું નથી કીધું ટી નો પી સાથે શું સંબંધ, એવું નથી કીધું. ટી ને પી શું થાય છે? ભાઈ ટી ને પી શું થાય છે? છોકરો છે અને એનો જ છોકરો, એટલે શું થશે? પૌત્ર. તો આટલું ઝડપી જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ. ભાઈ બધાએ ફટાફટ જવાબ આપવાનો છે. નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે? આ જુઓ, પહેલા તો ફટાફટ ડ્રો કરી લ્યો. એ બી સી અને ડી. બોલો. બી. ઓકે, બેટા બધાને ડ્રો કરવામાં વાર થાય છે, કહી દઉં છું. જે ન થવું જોઈએ. કયો કયો? બી ફોર બોમ્બે. કેટલા જવાબ આવ્યો? રેઝ યોર હેન્ડ. હાથ ઊંચું કરો તો. ઓકે, જેને જવાબ નથી આવ્યો હવે ગણશે નહીં, બધા અહીંયા ધ્યાન રાખશે. એલ એ એમ અને એનો ભાઈ છે. એમ અને એનો ભાઈ કોણ છે? એલ. ભાઈ એમ અને એનો, એમ અને એની પાછળ નો છે એનો મતલબ એમ અને એનું જેન્ડર ફિક્સ નથી. એલ ભાઈ છે. બી એ એમ ની માતા છે. એમ ની માતા કોણ છે? બી. ઓકે, અને સી એ એલ ના પિતા છે. એલ ના પિતા કોણ છે? સી. આનો મતલબ બી ના પતિ થયા, કારણ કે આની માતા છે, એમની પણ માતા છે. ઓકે, પ્રશ્ન શું છે કે નીચેનામાંથી કયું સાચું નથી? એમ એ એનો ભાઈ છે. એમ એ એનો ભાઈ છે. જો આમ તો નક્કી નથી, પણ ઓપ્શન ઉપર તમારે કહેવાનું છે કે શું સાચું છે. ઓકે, એલ એ એનો પિતા છે. એલ ભાઈ એનો પિતા છે. એલ ભાઈ છે. ઓકે, આ ખોટું છે, તદ્દન ખોટું દેખાય છે. તમને એમ કહેશે પહેલું એ ફિક્સ તો નથી જ. એમ એ એનો ભાઈ છે, એમ એ એનો ભાઈ છે, પરંતુ ઓપ્શનની અંદર તમારે એ સાચું જ ગણવી લેવાનું છે. એને શું ગણી લેવાનું છે? સાચું. એલ એ એનો પિતા છે. એલ ક્યાં એનો પિતા છે? ભાઈ છે. ઓકે, એ ફિક્સ. એલ એ બી નો દીકરો છે. ઓકે, બી નો દીકરો કોણ છે? એલ. બરોબર છે. બી અને સી પતિ પત્ની છે. વેરી ગુડ. બી અને સી પતિ પત્ની છે, બધા જ સાચા છે. ઓકે, તો જવાબ કયો આવશે? બી. હવે આ ખોટું પડ્યું તો ગયા કહી દઉં. હા ભાઈ, મારો જવાબ જોઈએ. ઓકે, આટલા વિદ્યાર્થી ડ્રો કરી રહ્યા, બાકીના બધા ડ્રો કરે છે, હે ને સાહેબ? કે વાર થઈ જાય છે ડ્રો કરતા. એક્સ અને વાય ભાઈઓ છે. એક્સ અને વાય કોણ છે? ભાઈઓ છે. અને ઝેડ એ એક્સ ની બેન છે. એક્સ ની બેન કોણ છે? ભાઈ વાય ની બેન છે, જે એક્સ ની બેન છે, બધી બહેનો જ છે, ખબર પડી જશે. પી એ જેનો ભાઈ છે.
પી નથી આવ્યું, જે નથી આવ્યું પેન્ડિંગ રાખો. ભાઈ પી નથી આવ્યો અને જે નથી આવ્યો અને પેન્ડિંગ રાખો. તમે તમારે ડ્રો કરવાની જરૂર નથી. જે વાયની દીકરી છે, વાયની દીકરી કોણ છે? જે. પી એ જેનો ભાઈ છે, જેનો ભાઈ કોણ છે? પી. અને અને વાય અને વી પતિ પત્ની છે, વાય અને વી. ઓકે, હવે જો આપણે એક કામ કરીએ છીએ, અહીંયા તમે સમજી લેજો. આને વી કરી દઈએ છીએ, વાય અને વી પતિ પત્ની છે. પીના કાકા કોણ? અરે પીના કાકા કોણ છે? એક્સ છે. અને પીની ભાઈ કોણ? ઝેડ છે. પીની ભાઈ. પીની માં કોણ છે? વી છે. પીનો બાપ કોણ છે? ભાઈ બાપ નો કહેવાય, પિતા કહેવાય સાલા. હે એક્સ. સમજાઈ ગયું કે નહીં? દરેકને સમજાવવું જોઈએ. ભાઈ આવા બધા પ્રશ્નો હોય ને તો આવા પ્રશ્નો ધડાધડ ઉડાડ દેવા પડે, અને પછી આવા ખોટા પડે ને તો નહીં ચાલે. ચલો ફટાફટ જોઈએ મારે. બી ને માત્ર ને હ બી ને માત્ર 2 બાળકો છે. આવી નહીં, નહીં સેટ થતું. સેટ જ નહીં થતું. બનેવી બેનના ધણી બનેવી બનેવી. જો જે બની જાય એ બનેવી. હવે ધ્યાન રાખો, બી ક્યુ ના પિતા છે. ક્યુ ના પિતા કોણ છે? બી. બી ને માત્ર 2 જ બાળકો છે. ભાઈ બી ને માત્ર 2 જ બાળકો છે. એક બીજું કોક આવશે, ધ્યાન રાખો. ક્યુ આર નો ભાઈ છે. ક્યુ છે ને એ આર નો ભાઈ છે. આર પી ની દીકરી છે. આર છે ને એ પી ની દીકરી છે. એનો મતલબ એની પત્ની હશે ને પી હશે. કોણ હશે? પી. એની દીકરી કોણ છે? આર. એ પી ની દોહિત્રી છે. ઓકે, પી ની દોહિત્રી, એનો મતલબ એની દીકરીની દીકરી. ઓકે, તો જ દોહિત્રી થશે. કોણ છે? એ. જો એસ એના પતિ છે, એના પતિ કોણ છે? એસ. અરે બધું તમને આવડે છે. ઓકે 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 ઓકે. એસ એ એના પિતા છે, એટલે આર ના પતિ થયા. કોણ? એસ. વેરી ગુડ. તો એસ નો ક્યુ સાથે શું સંબંધ? એસ નો એટલે એસ શું છે? બેનના પતિ, એટલે બનેવી. શું હવે? જીજુ બીજુ. જીજુ જીજુ. ઓકે, બરોબર. એને સમજાઈ ગયું કે નહીં બધાને ભાઈ? ચલો નેક્સ્ટ. હા, પોતાના ઉપર લો થોડી વાર. ઓકે, શું થયું? પાણી. હા, એક છોકરીનો ફોટો બતાવીને ભાસ્કરે કહ્યું, હું પોતે ધારો કે ભાસ્કર, મારા પિતાના જમાઈની, મારા પિતાના જમાઈ એટલે મારા બેનના પતિ, અને એની પુત્રી એટલે મારા બેનની પુત્રી. મારા બેનની પુત્રી શું થાય? ભાણેજી થાય ને. તો છોકરીનો ભાસ્કર સાથે શું સંબંધ છે? ભાણેજી. આવા કેસનો ગણવા એના કરતા સમજવા સારા. અને હજી તો અહીંયાથી પૂરું નથી થતું.
આવા બહુ બધા ક્વેશ્ચનો લીધા છે લોટ્સ, કે જેની અંદર પોતે વિચારી ન શકો કે આવું શું થાય છે. આમાં તો વાંધો નથી ને, આમાં હું નથી ગણાવતો, કારણ કે તમારે પોતાએ ભાસ્કર બની જવાનું. પણ સાહેબ હું કેવી રીતે ભાસ્કર, હું તો છોકરી છું, તોય ભાસ્કર બનવાનું. હું ભાસ્કર છું, મારા મારા બાપનો ભાસ્કર છું. ઓકે. ચાલો ચાલો ચાલો, ઉભારું ઉભારું. ક્વેશ્ચન પેલા ઓપ્શન વાળા હું ક્વેશ્ચન લઉં હો ને. હા, બોલો. વાહ. એ પિતા नहीं, मेरा पिता कभी कभी पीता, मेरी माँ नहीं पीता. चलो, શું જવાબ આવશે? ઓકે. મારું તમને બધાને એવું કેવું છે કે કોન્સ્ટેબલમાં આવા પ્રકારના પ્રશ્નો પૂછે. હજી તો જો શરૂઆતમાં મેં ઇઝી સ્ટેજમાં ક્વેશ્ચનો લીધા છે, અને હજી હું તમને પોતાને એમ થાય છે કે એક ફોટા સામે આંગળી ચીંધીને વિજય કીધું. ધારો કે વિજય પોતે મારા મામાની એક જ બેન એટલે મારી મમ્મી, અને એની દીકરીના પિતા એટલે મારા પણ પિતા જ થયા. ઓકે. તો ફોટામાં રહેલા વ્યક્તિ વિજયને શું થશે? પિતા થયા છે. ઓકે. તો બહુ ઇઝી ક્વેશ્ચન છે કે જે તમે ડાયરેક્ટલી કરી શકો. ભાઈ ન સમજાય તો કહેજો, હું તો ડ્રો કરીને સમજાવે. પણ આ ક્વેશ્ચનમાં મને નથી લાગતું ડ્રો કરવું જોઈએ. અને આ ક્વેશ્ચનનો ડાયરેક્ટ નહીં સમજ્યા. ઘણા બધા ક્વેશ્ચનો છે જેને ડ્રો કરવા પડશે. નેક્સ્ટ. પુત્ર. હા, શું થશે? પુત્ર. કેટલા જવાબ આવ્યો? ઓકે. આ ક્વેશ્ચનને હું ડ્રો કરીશ. તમને નહીં સમજાય ને તો હું ડ્રો કરે. ઓકે. પણ પહેલા આપણે સમજીએ. પ્રવીણભાઈ એક વ્યક્તિની ઓળખ આપતા કહેતા, પ્રવીણભાઈ એટલે હું પોતે. આ છોકરો મારા શાળાની છોકરીની એકમાત્ર ફોઈ. મારા શાળાના છોકરીની એકમાત્ર ફોઈ એટલે મારી પત્ની થઈ. અને એનો પુત્ર છે, એનો પુત્ર છે એટલે મારો પુત્ર જ થયો. તો પ્રવીણ છોકરો પ્રવીણભાઈ નો શું સગો થાય? તો પુત્ર થાય ને. તો વાત અહીંયા કમ્પ્લીટલી પૂરી થઈ જાય છે કે સાહેબ ડ્રો કરીએ. મેં કીધું ડ્રો કરું. ભાઈ ધ્યાન રાખજો, પ્રવીણભાઈ કીધું છે. પ્રવીણભાઈ ઓળખ આપતે કે આ છોકરો, ભાઈ હવે ધ્યાન રાખજો, આ છોકરાની વાત કરે છે. પ્રવીણભાઈ આ છોકરાની વાત કરે છે. હવે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો. આ છોકરો મારા શાળાની પ્રવીણભાઈની પત્ની અને એનો ભાઈ, મારા શાળાની એક છોકરીની, મારા શાળાની છોકરીની એકમાત્ર ફોઈ એટલે કોણથી? પ્રવીણભાઈની પત્ની. અને એનો પુત્ર છે, એનો પુત્ર છે કોણ? આ છોકરો. તો જુઓ, પ્રવીણભાઈ ને એ છોકરાને શું રિલેશન છે? તો પુત્ર થયો કે નહીં? અને પ્રવીણભાઈ પિતા થઈ ગયા છે. તો આ રીતે ડ્રો કરવું પડશે. અને જો કે હજી ઇઝી છે, હજી ઇઝી છે. નેક્સ્ટ. ઉભારો ઉભારો, આવા કેમ ક્વેશ્ચનો આવી ગયા? આ કોડિંગ ડીકોડિંગ વાળા ક્વેશ્ચનો છે. ના નથી રાખવું મારે, પેલા આ સમજાઈ લેવાય બધા. એક પુરુષ તરફ ઈશારો કરીને કહ્યું કે એક પુરુષ તરફ ઈશારો કરીને સ્ત્રીએ કહ્યું. આ પુરુષ તરફ ઈશારો કરી અને સ્ત્રી બોલે છે. આ સ્ત્રી આપણે અહીંયા રાખી. મારી એકમાત્ર બહેન ની માતાના ભાઈનો દીકરો છે. આર્યો. જો આ સ્ત્રી સામે આંગળી કરીને કહ્યું હતું.
આ સ્ત્રી બોલે છે કે પેલો જે છોકરો છે ને એ મારી બહેનના માતાના ભાઈનો દીકરો. તો હવે જુઓ, મામાનો છોકરો થયો કે નહીં? હને મામાનો છોકરો છે, આમ તો મામેરું ભાઈ કહેવાય, પણ પિતરાઈ ભાઈ અહીંયા ઓપ્શન બહુ બેસ્ટ છે, પિતરાઈ ભાઈ. અરે કોઈ ક્વેશ્ચનમાં કોઈ નથી ભાઈ, બધા ક્વેશ્ચનો ડાયરેક્ટલી સમજો તોય સમજાઈ જાય. તે મારી એકમાત્ર બહેનની માતાનો ભાઈ, મારી એકમાત્ર બહેન છે એની માતાનો ભાઈ એટલે મારા મામા જ થયા. અને મામાનો એ છોકરો છે તો શું થયું? પિતરાઈ ભાઈ થયો કે નહીં? તો ડ્રો કરવાની જરૂર નથી આવા બધા ક્વેશ્ચનોમાં. ફરીથી હા, બહુ બધા એમાં એવા છે, સાલું મન ડાયરેક્ટ નથી કેમ આવડતું એને, મને ડાયરેક્ટ કેમ નહીં આવડતું કે આવું બધું. એક છોકરીએ છોકરાનો પરિચય કરાવતા કહ્યું કે તે મારા કાકાના પિતાના, જો ડ્રો કરીએ, એક છોકરીએ છોકરાનો પરિચય કરાવતા કહ્યું, આ છોકરાનો પરિચય કરાવતા કહ્યું તે મારા કાકાના, એના પિતા, એના ભાઈ, કાકાના પિતાના પિતાના પુત્રી નો પુત્ર છે. આ રહ્યો વ્યક્તિ, આ પુત્રીનો પુત્ર. જો મારા પિતાના ભાઈના પિતાનો જે દીકરી છે એનો ભાઈ છે. ઓકે, તો હવે આપણે અહીંયાથી ડ્રો કરવાની શરૂઆત કરી હતી. ઓકે, તો શું જવાબ શું આવશે બોલો? છોકરા, યસ. ઓકે, ભાઈનો છોકરો છે એટલે શું થશે? ભાઈ, હે ને? તો ભાઈ બધાને સમજાવવું જોઈએ. સીધે સીધું આપણે અહીંયાથી ડ્રો કરવાની શરૂઆત કરી હતી. એક છોકરી બોલે છે, ઓકે, છોકરીનો, છોકરી એક છોકરાનો પરિચય, આ છોકરાનો પરિચય આ છોકરી કરાવતી હતી કે તે મારા કાકાના, એટલે એના પિતા ને એના ભાઈ, કાકાના પિતાના પુત્રીનો પુત્ર, જો એની પુત્રી છે અને એનો પુત્ર છે એટલે ફઈનો છોકરો થયો. અને ફઈનો છોકરો શું થાય છે? ભાઈ. નેક્સ્ટ, આ તો પેલું પાછું આવ્યું. ચલો, આ તમને બહુ ગમતું હશે પાછું અત્યારે. સાસુમાં, હાહુ, સાસુ ને લાડલો જમાઈ. ચલો, કે એલની પત્ની છે, કે છે ને એલની પત્ની છે એટલે પતિ થયા. એમ એ એલની બહેન છે, એલની બહેન કોણ છે? એમ. એને કેની પુત્રી છે, કેની પુત્રી કોણ છે? એન. જ્યારે ઓ અને એમ ની માતા છે, ઓ છે ને એમની માતા છે, એમની માતા કોણ છે? ઓ. ઓ નો કે સાથે, ઓ નો કે સાથે શું થયું? જો કેની, ભાઈ ધ્યાન રાખજો, કેના પતિ છે અને આ જો પતિનો ભાઈ એટલે દિયર કે જેઠ કો, અને એના પતિ એટલે એના જે છે પતિ, એની મમ્મી થઈ. અને અને મમ્મી હંમેશા શું થાય? પતિની મમ્મી શું થાય? સાસુ. વાહ. અને આ થયા કોણ થયા? પુત્ર વધુ થયા. કોણ થયા? પુત્ર વધુ થયા. વહુ નો કહેવાય લ્યા, પુત્ર વધુ કહેવાય. અરે ડભોળ, હે? હા, વહુ કે હે પુત્ર વધુ ઘણા તો એમ, મારી માતાના એકમાત્ર પુત્રનો એકમાત્ર પુત્રની પત્ની, એટલે હું તો સાહેબ કન્ફ્યુઝ થઈ ગયો. સસરા. ચાલો ભાઈ,
ભાઈ વાત નહીં. જો સ્ત્રી સામે પુરુષ બોલે છે, પુરુષ એવું કે છે તે મારી માતાના એકમાત્ર પુત્ર એટલે પોતે જ થયા. એના એકમાત્ર પુત્રની પત્ની છે આર્યા, સ્ત્રી. ઓકે. પુરુષનો 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 જેની પાછળ નો નીનુના છે એ શું છે? પી શું છે? તો જો પતિના પિતા એટલે સસરા થયા. શું થયા? સસરા. તો અહીંયા જવાબ આવે સસરા. પુત્ર વધુ આવતો હોય તો પછી ધ્યાન રાખજો પરીક્ષામાં. હા? સાહેબ કે એક વાર ફરીથી સમજાવી દો ને. મેં કીધું એક વાર ફરીથી સમજાવું. તમારે બધાએ આવું ડ્રો કરવાનું. કેવી રીતે? એક સ્ત્રી, આ સ્ત્રી, એને તમારે છે ને ટીક માર્ક કરીને જ રાખવાનું કે આપણે કોની વાત કરીએ છીએ, ટીક માર્ક કરીને રાખવાનું. એક સ્ત્રી તરફ ઈશારો કરીને પુરુષે કીધું છે, આ પુરુષ. સ્ત્રી અને પુરુષની વાત આપણે કરવાની છે. તે મારી માતા, પુરુષ બોલે છે, તે મારી માતાના એકમાત્ર પુત્ર એટલે પોતે જ થયા. તેની માતાને એકમાત્ર પુત્ર એટલે પોતે જ થયા. એકમાત્ર પુત્રની, આનો એકમાત્ર પુત્ર અને એની પત્ની છે આર્યા સ્ત્રી. હવે એને પ્રશ્ન પૂછ્યો છે પુરુષનો સ્ત્રી સાથે શું? પુરુષનો સ્ત્રી સાથે એટલે આ પુરુષ શું થાય છે? તો પતિના પિતા એટલે સસરા થયા. શું થયા? સસરા. અને આવા ક્વેશ્ચનો જો પરીક્ષામાં ખોટા પડશે તો નહીં ચાલે. અને ઓલ વેલ. બહુ સારો ક્વેશ્ચન છે. ડ્રો કરો. બોલો. ઘણા તો એવું લખ્યું ને બી પુરુષ નથી. તો કે કોણ હશે? સ્ત્રી હશે. લ્યા. બી કે પુરુષ નહીં તો કોણ હશે? કે તો સ્ત્રી હશે. ઓકે, ચલો બધા ડ્રો કરી રહ્યા હે ને? એબીસીડી એફ 6 સભ્યોના પરિવારમાં 2 પરિણિત યુગલો છે. એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. ગમે એટલા ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે 2 પરિણિત યુગલો છે. એમ ડી એ શિક્ષક છે ને ઈના પિતા છે. ભાઈ ઈના પિતા કોણ છે? ડી. શિક્ષક હોય કે ગમે તે હોય, ડોક્ટર હોય, આપણે કોઈ લેવા દેવા નહીં. ઈના પિતા. એફ ઈની દાદી છે. ભાઈ ઈની દાદી કોણ છે? એફ. ઈની દાદી થઈ ગઈ કે નહીં? પિતાની મમ્મી એટલે દાદી. અને દાદી છે અને ગૃહિણી છે, ભલે ઘર કામ કરે હો કરતા. સી એક વકીલ છે અને એ સાથે પરિણીત છે. હવે જો સી અને એના લગ્ન થયેલા છે. સી એક વકીલ છે ને એ સાથે પરિણીત છે. આપણે કહીએ બી એ પુરુષ નથી. ઓકે ભાઈ, બી પુરુષ નથી એનો મતલબ બી એ ક્યાંક તો લગ્ન કર્યા જશે. અને આની સાથે લગ્ન કર્યા હોય, આની સાથે. કોણ? બી. તો ઈ નો ઈ સાથે શું સંબંધ? બી નો ઈ સાથે. હવે ધ્યાન રાખજો ભાઈ, તો કે સી અને એને સાહેબ શું કરવાના છે? મેં કીધું એને પેન્ડિંગ રાખો, એને તો કોઈ જરૂર પડી નહીં હજી સુધી. બી ઈ સાથે કેવી રીતે સંબંધ છે? એટલે બી શું છે? બી શું છે? માતા છે. ઓકે, તો જવાબ શું આવશે? માતા. તો કે સાહેબ સી ના લગ્ન એ સાથે થયા, એને શું લેવા દેવા? મેં કીધું કોઈ લેવા દેવા નહીં. એની ક્યાંય જરૂર પડી નહીં. તો આપણે કોઈ આમ ગણવા જઈએ ને,
તો ક્વેશ્ચનમાં મિસ્ટેક કહેવાય. કેમ ખબર છે? અહીંયા આના લગ્ન, અહીંયા એફ છે, તો આના લગ્ન તો ક્યાંક ને ક્યાંક થવા હોવા જોઈએ, હને? એ નથી આપેલા, એ આપેલા આમ ક્વેશ્ચનમાં મિસ્ટેક છે, પણ આમ જવાબ આવી જાય છે. અહીં તો પરણાવશે એમના ઘરવાળા, આપણે ક્યાં પરણાવવા હેલ્યા? એ મારો જવાબ જોઈએ, આનો પ્રશ્નનો જવાબ જોઈએ. ચલો આને ગણી લો, પછી મને યાદ કરાવો. આના પછી હું તમને એક કોયડો કહું. હા, તમે મને યાદ કરાવો આ ક્વેશ્ચન પછી. બોલો કેટલી સ્ત્રીઓ છે ઘરમાં? 3 કે 2? 2. ઓકે. એક પરિવારમાં 6 સભ્યો. ભાઈ ગણીએ આપણે કેટલા જણા ડ્રો કર્યું, અને જવાબ કેટલા? 2 કેટલા ના આવે? 2. 3 કેટલા ના આવે? 3. ઓકે. ચલો બધા અહીંયા ધ્યાન રાખો. એક પરિવારમાં 6 સભ્યો છે, ABCD F. બી એ સી નો પુત્ર છે. ભાઈ સી નો પુત્ર કોણ છે? ભાઈ વાત નહીં. બી એ સી નો પુત્ર છે, સી નો પુત્ર છે બી. પણ સી એ બી ની માતા નથી. સી છે ને એ બી ની માતા નથી, તો કોણ છે? પિતા. હવે ઘણા તો કન્ફ્યુઝ થઈ જાય, આ માતા નહીં તો કોણ હશે? અરે પિતા હશે. કોણ હશે? પિતા હશે. અને એ અને સી એક પરિણીત યુગલ છે. એ અને સી એક પરિણીત યુગલ છે, એનો મતલબ એ સ્ત્રી થઈ ગઈ. એ અને સી પરિણીત યુગલ છે, તો એ સી તો ઓલરેડી પુરુષ છે જ, તો એ થઈ ગઈ સ્ત્રી. એ સી નો ભાઈ છે. સી નો ભાઈ કોણ છે? ઈ. સોરી, ભાઈ છે, ભાઈ છે. ડી એ એની પુત્રી છે. એની પુત્રી કોણ છે? ડી. તો આ બી ની તો બહેન જ થઈ ને. ઓકે, કોણ? ડી. એફ એ એનો ભાઈ છે. એનો ભાઈ કોણ છે? એફ. પરિવારમાં કેટલી સ્ત્રીઓ છે? એક આ રહી અને એક આ રહી. એ અને ડી 2 સ્ત્રીઓ છે. કેટલી સ્ત્રીઓ છે? તો બહુ ઈઝી હતું. તમારે ક્યાં ને ક્યાંક એક સ્ત્રી વધી ગઈ છે. હું પ્રશ્ન પૂછું એનો જવાબ આપવાનો. એક, તમારે લખવું નથી. એક પરિવારમાં 2 માતા છે અને 2 પુત્રી છે, તો પરિવારમાં કેટલી સ્ત્રી? એક પરિવારમાં 2 માતા છે ને 2 પુત્રી છે. એક પરિવારમાં 2 માતા છે ને 2 પુત્રી છે, તો પરિવારમાં કેટલી સ્ત્રી? કેટલી થઈ? 2, 3, 4? ધ્યાન રાખો, ટોકી જ બેહાડવું છે. 3 સ્ત્રી થાય. કેટલી થાય? જો આની માતા આ છે ને આની માતા આ છે, એટલે 2 માતાઓ થઈ ગઈ. આની પુત્રી આ છે ને આની પુત્રી આ છે, એટલે 2 પુત્રી પણ થઈ ગઈ. તો બોલો કેટલી સ્ત્રીઓ થઈ? 3 સ્ત્રી થઈ કે નહીં? 2 માતા પણ છે ને 2 પુત્રી પણ છે. તમે તો બસ 2 આ 2 આ 4. પછી કે મારે ખોટું પડે, પણ ખોટું જ પડે કે. પીએસઆઈ માટે ક્વેશ્ચન, હા, પીએસઆઈ કોન્સ્ટેબલમાં આવું નહીં આવે. અને સીસી માટે ટ્રાય કરો. ચલો
પહેલાની જરૂર પડે કે બીજાની જરૂર પડે કે બંનેની જરૂર પડે? એકે નહીં. ઓપ્શન તો જુઓ કે સાહેબ મને ક્વેશ્ચનમાં ખબર જ નહીં પડતી કે શું કહેવા માંગે છે. ઓકે, જો ભાઈ ધ્યાન રાખજો ભાઈ, દરેક વિદ્યાર્થી કોઈ નહીં ગણે. પી અને ક્યુ એસ ના બાળકો છે. એસ ના બાળકો કોણ છે? પી અને ક્યુ. તો પી ના પિતા કોણ? પી ના પિતા કોણ છે એવું આપણે જવાબ શોધવાનો છે. એટલે હું પહેલાનો ઉપયોગ કરું, આ પહેલા નંબર છે ને એનો ઉપયોગ કરું. જો એનાથી મને જવાબ મળી જશે કે ભાઈ પી ના પિતા કોણ છે, તો પહેલો જવાબ સક્ષમ રહેશે કે ભાઈ પહેલું જે સેન્ટેન્સ છે એ જવાબ આપીશ. પણ કે આનાથી નહીં સાહેબ, એકવાર આને ચેક કરીએ. તો મેં કીધું આનાથી ચેક કરીએ. કોનાથી જવાબ આવે છે બધા ચેક કરીએ. પીએસઆઈ માટે આર એ પી નો ભાઈ છે. પી નો ભાઈ કોણ છે? આર. અને ટી નો પુત્ર છે. ભાઈ ટી નો પુત્ર કોણ છે? અને તો ટી નો પુત્ર છે આર. આનો મતલબ આના લગ્ન ટી સાથે થયા છે. કોના સાથે થયા છે? ટી. ઓકે, આર એ પી નો ભાઈ છે અને ટી નો પુત્ર છે. ઓકે ભાઈ, પહેલાથી જવાબ તમને મળે છે કે પી ના પિતા કોણ છે? ગમે તે હોઈ શકે, એસ પણ હોઈ શકે અને ટી પણ હોઈ શકે છે. ભાઈ મારી વાત દરેક વિદ્યાર્થીને સમજાઈ કે નહીં? તો પહેલાથી મને જવાબ મળતો નથી. એક કામ કરું ફરીથી. ભાઈ એસ ને બે બાળકો છે, પી અને ક્યુ. જો યુ એ ક્યુ ની માતા છે. ભાઈ ક્યુ ની માતા કોણ છે? યુ. તો યુ એક સ્ત્રી છે. તો એસ શું થઈ જશે? પુરુષ. તો પી ના પિતા કોણ છે? તો બીજાથી જવાબ મળે છે. આનો મતલબ ફક્ત બે. ફક્ત બે છે ને એ પ્રશ્નનો જવાબ આપવા માટે સક્ષમ છે. ભાઈ આવા પ્રકારના પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને સીસી ની અંદર. હું ગેરંટી સાથે કહું છું કે આવા પ્રશ્નો સીસી માં પૂછી શકાય છે. ઓકે, મેં એક ક્વેશ્ચન લઈ અને સમજાવવાનો દરેકને ટ્રાય કર્યો છે. આપણે હવે જ્યાં હતા ત્યાંથી શરૂઆતમાં જતા રહીએ છીએ. અહીંયાથી આવા ક્વેશ્ચનો ભાઈ એકવાર તમે બધા જોઈ લો, વાંચી લો, ટ્રાય કરો. આવે છે તો ઠીક છે, ને કે પહેલો ક્વેશ્ચન છે હું બધાને સમજાવે. ઓકે, પહેલો ક્વેશ્ચન છે હું બધાને સમજાવે. ત્રણ. ઓકે, ચલો ભાઈ, સિંગલ વિદ્યાર્થી નહીં ગણે. બધા અહીંયા ધ્યાન રાખશે. બધા અહીંયા ધ્યાન રાખશે. સિંગલ વિદ્યાર્થી નહીં ગણે. આર પ્લસ એસ નો અર્થ છે આર એ એસ ની પુત્રી છે. આનો મતલબ પુત્રી કોણ છે? તો આર. કોણ છે? આર. એનો સીધી વાત એવી છે કે પહેલા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ થાય છે. પહેલા નંબરના વ્યક્તિનું જેન્ડર. આર એ એસ નો પતિ છે. એસ નો પતિ કોણ છે? આર. પહેલા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ થાય છે. આર એ એસ નો ભાઈ છે. આર છે ને એસ નો ભાઈ છે. તો ગુણ્યાનો મતલબ ભાઈ છે, માઇનસ નો મતલબ છે પતિ, અને પ્લસ નો મતલબ છે પુત્રી. આવા નાનું છે ને, નાનું એટલે હું ગણીને બતાવું છું. ટી ગુણ્યાનો મતલબ છે ભાઈ. તો ટી ભાઈ છે કોનું? વી નો. ભાઈ પહેલા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ હતું એટલે મેં ફિક્સ કરી લીધું છે. પ્લસ નો મતલબ શું છે? પ્લસ નો મતલબ પુત્રી. તો વી પુત્રી છે કોની? ઝેડ ની. એનો પ્રશ્ન એવો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? ટી ઝેડ ના કાકા છે. ભાઈ આ ઝેડ ના કાકા છે? ના, પુત્ર છે. પહેલું ખોટું. ટી એ ઝેડ નો પિતા છે. ટી એ ઝેડ નો પિતા છે? તો કે નથી સાહેબ. ટી એ ઝેડ નો પુત્ર છે. હા, ઝેડ નો પુત્ર કોણ છે?
ટી છે. ઓકે, સાચું છે. ટી એ ઝેડ નો ભાઈ છે, ટી એ ઝેડ નો ભાઈ નથી. ઓકે, તો ખોટું છે. તો મારી વાત દરેક વિદ્યાર્થી સમજાઈ ગઈ હશે કે સાહેબ જવાબ આવે છે ત્રીજો. ઓકે, હું તમને હવે બધાને એક બેસ્ટ ટ્રીક સમજાવું. આની રેસ કરી લઉં છું. ભાઈ પુત્રી, પુત્રી એટલે -1. મેં તમને કીધું હતું ને, તમારે પોતાએ ઉભા રહીને જોઈ લેવાનું. પુત્રી એટલે -1. પતિ એટલે 0, ભાઈ એટલે 0. જો ગુણ્યાનો મતલબ છે, ગુણ્યાનો મતલબ છે ભાઈ એટલે 0. ઓકે, પ્લસ નો મતલબ શું છે? માઇનસ. તો કે સાહેબ -1 આવે છે. મેં કીધું -1 આવે તો કોઈ દિવસ કાકા ના હોય, કાકાને તો +1 કરવા પડે. પિતા, તો કે પિતા +1 કરવા પડે. પુત્ર -1. ઓકે, ભાઈ 0. આવી ગયું કે નહીં? તો ટ્રીકનો પ્રયોગ કરો ને. નથી આવડતું, ટ્રીકનો પ્રયોગ કરો. મારી વાત દરેક વિદ્યાર્થી સમજાઈ જવી જોઈએ કે સાહેબ મને આ વાત સમજાઈ છે. ફરીથી સમજાવું. ઓકે, એક ક્વેશ્ચન એના કરતા બીજો ક્વેશ્ચન લઈ લઈએ, હે ને? પિતાનો ભાઈ. ઓકે, પિતાના પિતા સી. બોલો શું જવાબ આવશે? આપણે એક કામ કરીએ, ટ્રીક થી ગણીએ. @ નો મતલબ ભાઈ એટલે 0. ભાઈ ધ્યાન રાખો, ભાઈ એટલે 0. યસ, યસ નો મતલબ બહેન, બહેન એટલે પણ 0. પ્લસ, પ્લસ પ્લસ નો મતલબ પિતા છે, પિતા એટલે +1. અહીંયા પણ પ્લસ છે એટલે +1. એટલે +2 વાળો જવાબ આવે. +2 વાળો એટલે પુત્ર તો ના આવે ને, -1. પિતા પણ ના આવે કારણ કે +1. પિતાના પિતા +2. ઓકે, પિતાનો ભાઈ એ તો +1 જ થયો. પિતાનો ભાઈ એટલે પ્લસ. જવાબ કયો આવ્યો? ત્રીજો. પિતાનો પિતા. હવે તમને એમ થયું હશે કે સાહેબ પિતાનો ભાઈ કેમ નહીં? જો ભાઈ, પિતા એટલે +1 થાય ને, એનો ભાઈ એટલે તો પછી +1 જ થાય. પિતાનો પિતા એ +1 થશે. તો આ તો થઈ ટ્રીકની વાત. હું એવું નથી કહેતો દરેક ક્વેશ્ચનો આ રીતે હોય. દરેક ક્વેશ્ચનો એવી રીતે હોય એ જરૂરી નથી. મારે તમને બધાને અહીંયા એક વસ્તુ સમજાવી છે. ભાઈ ધ્યાન રાખજો. તમે ક્યાં સુધી બધા, ધારો કે મેં અહીંયા સમજાવ્યું છે ટ્રીક, બધાને ટ્રીકનો એક ખ્યાલ આવી ગયો છે, એનો વાંધો નથી. હવે હું સમજાવું કે અહીંયા તો 3 છે. પ્લસનો મતલબ બી એનો પિતા છે. આનો મતલબ બી નું જેન્ડર ફિક્સ છે. બીજા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ છે. બી એ એનો પિતા છે, બીજા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ છે. આમાં તમે જોઈ લેજો હો ભાઈ, ઘણા તો પહેલું જ જોવે. બી એની બહેન છે, આનો મતલબ બીજા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ છે, પહેલા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ નથી. બી એનો ભાઈ છે, આનો મતલબ બીજા. તો આની અંદર @ નો મતલબ શું થશે? ભાઈ. તો બી ભાઈ છે. ઓકે, બી છે ને એ ભાઈ છે કોનો? એનો. પછી યસ નો મતલબ શું થશે? બહેન. તો સી બહેન છે કોની? બી ની. બી ની બહેન કોણ છે? સી. ઓકે, પછી આવશે પ્લસ. પ્લસ નો મતલબ પિતા. તો જુઓ, સી પિતા છે કોનો? ડી નો. ઓકે, ડી નો પિતા છે. ભાઈ આ સી, એક સેકન્ડ જોઈ લઈએ. એક સેકન્ડ. આપણે અહીંયા સુધી પહોંચે છે સી પ્લસ ડી. સી પ્લસ ડી નો મતલબ શું થશે? પ્લસ નો મતલબ છે પિતા. તો ડી પિતા છે કોનો? સી નો. ઓકે, આગળ જુઓ, ડી પ્લસ ઈ. ઈ તો ઈ પિતા છે કોનો? ડી નો. તો હવે પ્રશ્ન શું પૂછ્યો? ઈ ને એ સાથે શું સંબંધ? ઈ ને
એ સાથે શું જવાનું? પિતાના પિતા છે. શું છે? પિતાના પિતાના પિતા. ઓકે, તો જવાબ આવશે 3. તો તમે ગમે તે રીતે ગણી શકો છો. આ વખતે જવાબ લાવવાનો છે મારે. જવાબ જોઈએ. હમ હા, ચાલુ થયું. પતિ 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 માતા માતા. હે ચાલે ભાઈ. ગુણ્યા ગુણ્યાનો મતલબ છે પત્ની. પત્ની એટલે 0 ભાગ્યા પિતા. પિતા એટલે પ્લસ પ્લસ 1 વાળો જવાબ આવે. દીકરી એ તો માઇનસમાં ગઈ. પતિ 0, માતા +1, માતા એ +1, બહેન 0. જવાબ કયો હવે? માતા. એને અરે ધંધો ખબર નહીં સાહેબ. +1 ને -1 હું એડે છે મને નથી ખબર પડતી કે એને. જો તમારે પોતે છો, તમારા પુત્રની વાત આવે તો માઇનસમાં જવાનું, તમારા પિતાની વાત આવે તો પ્લસમાં જવાનું. હવે તમારી ફઈની વાત આવતી હોય ને, ફઈની એટલે પિતાની બેન થઈ, તો એ +1 જ કહેવાય. ઓકે. તમારા કાકીની વાત આવે ને, કાકીની કાકાની વહુ કાકી, તો એ +1 જ કહેવાય. પછી એમાં +2 નો થાય. એને ઓલવેલ. ચલો ગણીને બતાવીએ. એલ ગુણ્યા એમ. ગુણ્યાનો મતલબ શું છે? પત્ની. એલ પત્ની છે કોની? એમની. ભાગ્યા ભાગ્યાનો મતલબ પિતા. ઓકે ભાઈ, એમ પિતા છે કોના? એન ના. એલ એન ને કેવી રીતે સંબંધિત છે? એલ જો ભાઈ. હા, પપ્પાની વહુ શું થઈ? માતા થઈ કે નહીં? ને જો માત રિલેશન બધા ગમે તે રીતે બોલી શકે. બાપની વહુ કહેવાય પણ પછી એ રોટલો ન આપે, એને મમ્મી જ કેવું પડે અને માતા કેવું પડે. રિલેશન તો એ જ છે બાપની વહુ, પણ કહેવાય નહીં, કોઈ દાડો કહેતા નહીં. અને ઓકે, ચલો ટ્રાય કરો, ટ્રાય કરો. શું હવે? માતા. બોલો શું હવે? માતા. સી પૈતૃક દીદી, દાદી. ઓકે, એ બીનો પતે ભાઈ. અત્યારે વાંધો નથી. અત્યારે તમે બધા શીખવા માટે બેઠા છો. આને વાંચશો તો વાંધો નથી. પરીક્ષામાં આને વંચાય નહીં. હું તમને ડાયરેક્ટ કહી દઉં, સીધા ક્વેશ્ચન ઉપર જવાય. કારણ કે ઉપર એક લીટી વાંચો એટલે ખબર પડી જાય એ બીનો પતિ છે, આનો મતલબ એનું જેન્ડર ફિક્સ છે, એટલી ખબર પડી જાય. સાહેબ કે આપણે પેલું જોઈએ, મેં કીધું જો પ્લસ પ્લસ નો મતલબ શું થાય છે? પતિ. પહેલા તો આર અને કે નું જ જોવાનું છે, તો આર અને કે નું જ જોવાનું. આગળ વાળાને ગોળી મારો કે નથી જોવું. આર અને કે નું જોવું તો આર અને કે નું જ જોવાનું, એમાં બીજા કોઈ જોવાના નહીં. ભાગ્યા ભાગ્યાનો મતલબ શું થાય છે? માતા +1 ગુણ્યા બહેન 0 માઇનસ ભાઈ 0. તો +1 વાળું કોણ છે? દીકરી તો માઇનસ, માતા બરોબર. પૈતૃક પૈતૃક દાદીનો મતલબ આપણે પડદાદી કહીએ છીએ. અને પડદાદી એ પૈતૃક દાદી. બહેન નહીં આવે. જવાબ કયો આવશે? માતા. ભાઈ નથી સમજાતું? ડ્રો કરો. અને બીજું કહી દઉં ભાઈ, ધ્યાન રાખો. તો દરેક વિદ્યાર્થીને કહી દઉં કે જ્યારે પહેલા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ થતું હોય
ક્યાંય પતિ કે પત્ની ના હોય, અહીંયા પતિ જ છે, એટલે તમારે જોવાનું રહે લાસ્ટ સુધી. ઓકે, ડ્રો કરતા હોય તો મેં તમને એમ કીધું છે, ડ્રો ન કરવું હોય તો તમારી જોડે તમને એમ કે સાહેબ અહીંયા તો બરોબર છે, એક જ વિકલ્પ મળે છે, અહીંયા માતા પણ હોઈ શકે અને ફઈ પણ હોય. ફઈ તો આપણે તો સાહેબ ફસાઈ જઈએ ને, અને માતા પણ હોય ને ફઈ પણ હોય, તો 100% વાત છે. તો પછી ક્વેશ્ચનને તમારે ગણવો પડશે. આ તો કેવી વાત છે કે પહેલા તો એ રીતે જોઈ લેવું એકવાર, અને મળી જાય છે તો ધ ગ્રેટ છે, નથી મળતું તો આપણને તો બધું આવડે છે. ઓકે, પ્લસનો મતલબ છે, પ્લસનો મતલબ છે પતિ. તો પી પતિ છે કોનો? આર નો. તો આર થઈ ગઈ પત્ની, ભાગ્યા ભાગ્યાનો મતલબ છે માતા. આર માતા છે કોની? એસ ની. એસ ગુણ્યા એમ, ગુણ્યાનો મતલબ શું છે? બહેન. એસ બહેન છે કોની? એમ ની. એમ માઇનસ, માઇનસ નો મતલબ ભાઈ. એમ ભાઈ છે કોનો? તો તમે જોઈ લો, છેલ્લા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ થતું નથી. એટલે તમારે બધા એક વાત તો એવી નોટ કરી જ લેવાની કે છેલ્લા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ થતું નથી, સિવાય કે કોઈનો પતિ હોય કે પત્ની હોય, અને એને બાદ કરી દેવાનું. તો તમે જોઈ લો, છેલ્લા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ નથી થતું. આર કે સાથે શું સંબંધ છે? આર ઓકે, કે સાથે શું સંબંધ છે? શું છે? માતા છે. ઓકે, એના ભાઈની મમ્મી છે, એની બહેનની મમ્મી છે, તો પોતાની પણ મમ્મી થઈ, એટલે આર એ માતા છે. ભાઈ, પુત્ર, બધાને તો એવી મજા પડી ગઈ છે ને, 0 1 +1 -1 +1 -1, હે આને વાંચી લીધું? સાહેબ કે નથી વાંચવું. આપણે ન વાંચીએ કે કોનું પૂછ્યું? એચ અને યુ. એસ અને ભાઈ, એસ અને યુની જ વાત છે, તો એસ અને યુને જ જોવાના, બીજાને કોઈ મેટરમાં લાવવાના નહીં, કહી દઉં. હા, ગુણ્યા ભાઈ 0, માઇનસ બહેન 0, ભાગ્યા પુત્રી -1. -1 છે ને, પુત્ર -1 માં આવે, દીકરી -1 માં આવે, ભાઈ નો આવે, પત્ની નો આવે, બે તો ના જ આવે. જે આવવું હોય તે આવે, ભાઈ અને પત્ની આવે, કાં તો પુત્ર આવે ને કાં તો દીકરી આવે. ઓકે, એસ ગુણ્યા, ગુણ્યાનો મતલબ એસ ભાઈ છે કોનો? ટી નો. ટી માઇનસ, ટી બહેન છે કોની? વી ની. વી ભાગ્યા યુ, ભાગ્યા એટલે વી પુત્રી છે કોની? યુ ની. અને તો એસ નો યુ સાથે શું સંબંધ છે? તો પુત્ર છે. શું છે? પુત્ર. અને આટલું બધું ન કર્યું હોય ને ભાઈ, આટલું બધું ન કર્યું હોત ને, તો જોઈ લો, ગુણ્યા, ગુણ્યાનો મતલબ છે ભાઈ. તો એસ એક પુરુષ છે. એસ છે ને, એસ એક પુરુષ છે. પુરુષ હોય તો દીકરી કેવી રીતે હોય? એસ એક પુરુષ છે તો દીકરી કેવી રીતે હોય? ખાલી આટલું જોઈ લીધું હોત ને એસ નું જેન્ડર, તો એ ક્લિયર થઈ ગયું. તો ઓલ વેલ દરેક વિદ્યાર્થીને સમજાઈ જવું જોઈએ. ભાઈ બધા તમારે પોતાએ ક્વેશ્ચનો ટ્રાય કરવાના છે. મેં તો બહુ બધા ઉપાડીને લાવી દીધા છે ક્વેશ્ચનો, અને ગણવાના જ છે. હું તો હજી આના પછીનો એક બ્લડ રિલેશનનો લેક્ચર લેવાનો છું. મારો જવાબ જોઈએ. હા, પિતૃ કાકા, બાપનો ભાઈ એટલે પિતૃ કાકા થાય. હા, ઘણી જગ્યાએ મને ખબર છે ને પપ્પાને કાકા કહે. ભાયો કે ભાયો? ભાયો કે કાકા કે? એ ભાઈ કે?
ઘણા જણા એને મમ્મી ને મમ્મી કહેતા, અમે તો બઈ કહીએ. ઓકે, ચલો બધા ધ્યાન રાખશે. પી અને ઓ, પી અને પ્લસ, પ્લસ નો મતલબ શું ભાઈ? જીરો જીરો. માઇનસ નો મતલબ શું છે? પતિ. જીરો. ગુણ્યાનો મતલબ શું છે? પ્લસ એક થયું ને, પ્લસ એક, પ્લસ એક થયું. પ્લસ એક તો ભાઈ ના આવે, દાદા તો પ્લસ બે માં આવે. અને તો કે સાહેબ બહેન, બહેન તો મેં કીધું જીરો માં આવે. તો કોણ રહ્યા? એક કાકા રહ્યા. ગણવું હોય તો એ ગણો, તમારે જેમ કરવું એમ કરો. બાકી આનાથી શોર્ટ ટ્રીક મેથ્સના ઇતિહાસમાં નહીં, રિઝનિંગના ઇતિહાસમાં આનાથી શોર્ટ ટ્રીક છે નહીં. ગણવી તમારે જેમ ગણવી એમ ગણી શકાય. અને જીરો એક, એક કામ કરીએ, લાસ્ટ ક્વેશ્ચન ગણી લઈએ. તમને તો બહુ મજા આવતી હશે. સી, ક્યુ એ એમની માતા છે, ખોટું છે? સાચું છે. ઓકે, સાચું પૂછ્યું છે ને? હા. નીચેનામાંથી સાચું કયું? ક્યુ એમની માતા છે. આમાં તો કોઈ અવકાશ નથી તમે શોર્ટ ટ્રીકમાં જાઓ, રોજ કરવું પડશે. ચાલો, પ્લસ નો મતલબ શું છે? પુત્ર. પી પુત્ર છે કોનો? ક્યુ નો. ભાગ્યા, ભાગ્યાનો મતલબ છે માતા. ક્યુ માતા છે કોની? આર ની. આર ની. ક્યુ માતા છે કોની? આર ની. આર માઇનસ, માઇનસ નો મતલબ પત્ની. આર પત્ની છે કોની? ટી ની. ટી ગુણ્યા, ગુણ્યાનો મતલબ શું છે ભાઈ? ટી ભાઈ છે કોનો? એમનો. તમે જોઈ લો, છેલ્લા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ નથી. છેલ્લા નંબરના વ્યક્તિનું જેન્ડર ફિક્સ થતું નથી. હવે ટી એ પી નો ભાઈ છે? ભાઈ પી નો ભાઈ છે ટી? ના ના, આ તો બનેવી છે. હને? ઓકે, નહીં આવે. એમ એ ટી ની બહેન છે? ભાઈ એમ એ ટી ની બહેન છે? ના કહી શકાય. કેવી રીતે કહ્યું? જેન્ડર તો ફિક્સ નથી, ના કહી શકાય. ક્યુ એ એમની માતા છે ભાઈ? ભાઈ એમની માતા છે ક્યુ? અલ્યા ક્યોથી માતા થઈ? ભાઈ એના ભાઈની સાસુ છે, એના ભાઈની સાસુ છે. વેવાણ થઈ. શું થઈ? પી એ આર, પી એ આર નો ભાઈ છે. ભાઈ પી આર નો ભાઈ છે. અને તોય તોય વડે ક્યુ ને એમની માતા બનાવે. બોલો. હે 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 બેન, જો મારા ભાઈની હાહુ વેવાણ થઈ, વેવાણ. ઓકે, આવતીકાલે ચાલ આટલા સુધી રાખીએ છીએ. મેં ભાઈ બ્લડ રિલેશન તમારે ખોટું પડે છે એનો મતલબ તમે રાઈટ વે પર નથી. કારણ કે આનાથી સહેલું કઈ હોઈ શકે નહીં. તમારું કામ છે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બંધ કરો. ચીઠી આવી નહીં ને? બંધ કરી દે.